અને એમણે પરમાત્માને પૂછ્યું કે હે પ્રભુ, મારું મૃત્યુ કેવી રીતે થશે? કારણ કે મરવાનું તો છે જ, તો મારું મૃત્યુ થશે કેવી રીતે થશે? ત્યારે ભગવાને વાત કરી કે હે શ્રી કૃષ્ણ, જ્યારે દ્વારિકાનો સર્વ વિનાશ થઈ જશે, તારો પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે, ત્યારે તું બલદેવ સાથે આ દ્વારિકા છોડીને તમે પાંડુ મથુરા પધારશો, જ્યાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ રાજ્ય કરી રહ્યા છે. અને ત્યાં જતા રસ્તાની અંદર કૌશામ્ર નામનું વન આવશે, અને એ વનમાં થાક ઉતારવા માટે તું ત્યાં બેસીશ. બલદેવ પાણી લેવા માટે જશે, અને થાકના કારણે તને શરીરને સુવડાવવાનું, આડા પડવાનું મન થશે તને, અને તું સૂઈ જઈશ. તારા શરીર ઉપર રહેલું પીળું વસ્ત્ર એ તું તારા શરીરના ભાગમાં ઓઢાડી દેશે, અને તારો જમણો પગ જમીન ઉપર અને તારો ડાબો પગ ઉપર રહેશે, અને એ બે ક્ષણ માટે તને નિંદ્રા આવી જશે. એ સમયે જરાકુમાર જે જંગલની અંદર આવ્યો છે અને એ શિકારની ગોતમાં છે, અને તને જોતા એને હરણ જેવું લાગશે, અને એ બાણ છોડશે, અને બાણ તારા ડાબા પગને વિંધાઈને બહાર નીકળશે, અને તારું મૃત્યુ થઈ જશે. હે પ્રભુ, મારું મૃત્યુ થઈ જશે તો હું મૃત્યુ પામીને ક્યાં જઈશ? ત્યારે ભગવાને વાત કરી કે શ્રી કૃષ્ણ, મૃત્યુ પામીને તું ત્રીજી નરકમાં જઈશ. કારણ કે વાસુદેવ નિયમમાં મૃત્યુ પામીને ક્યાં જાય? નરકમાં જ જાય. નરક સિવાય બીજી કોઈ એની ગતિ નથી થતી. ભગવાન, હું નરકમાં? કે હા, એ તો જવું જ પડશે. કડાણ કમાણ અને મોક્ષથી આ કરેલા કર્મ કોઈને પણ છોડતા નથી. તારે જવું પડશે. આ તારી એક બાજુ છે, આ તારા સિક્કાની એક બાજુ. હવે તારી બીજી બાજુ બતાવું છું હું તને. તું કેટલો સમય આ ત્રીજી નરકનું આયુષ્ય તું ત્યાં પૂર્ણ કરીશ, અને ત્યાંથી નીકળીને તું સતદ્વાર નામનું નગર છે, એ નગરમાં રાજકુમાર તરીકે જન્મીશ, અને ત્યાં તું દીક્ષા લેશે, ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરશે. અને આવતી ચોવીસી જે ઉત્સર્ગની કાળની ચોવીસી આવશે, એમાં 12મા નંબરના તીર્થંકર અમમ નામના તીર્થંકર તરીકે તું બનીશ. આ તારા સિક્કાની આ બીજી બાજુ છે. તારા સિક્કાની એક બાજુ ભલે ખરાબ હતી, પણ બીજી બાજુ એની સારી હતી, અને બીજી બાજુ સારી જોઈ અને એમને કઈ સાંત્વના મળી કે આ જે કાંઈ હું કરીશ એનું ફળ તો મને મળવાનું જ છે, અને એ પણ મોક્ષમાં જવાનું છે. બસ એનાથી મોટો આનંદ જીવનમાં બીજો કોઈ નથી કે મારું ભવિષ્ય ઉજ્જવળ છે.
વર્તમાને મારે દુઃખ સહન કરવાનું છે તો કરવાનું જ છે, પણ મારું ભવિષ્ય ખૂબ સુંદર મજાનું છે. આ વાત જાણી શ્રી કૃષ્ણ મહારાજા આનંદિત થયા અને પદ્માવતી મહારાણી એમનો જે સંયમ, એમની દીક્ષા ખૂબ સુંદર અને સારી રીતે ધામધૂમ પૂર્વક એમની દીક્ષા કરવામાં આવી. એમની દીક્ષા ખૂબ સુંદર સારી રીતે થઈ. પદ્માવતી મહાસતીજી બન્યા પછી એમણે પણ જ્ઞાન સંપાદન કરી, અનેક પ્રકારના તપ કરી અને પોતાના ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શનને એમણે પ્રાપ્ત કર્યું. આ ઘાતી કર્મ એટલે આયુષ્ય કર્મનો ક્ષય થતા એ મોક્ષમાં પધારી ગયા. ત્યાર પછી ગૌરી, ગાંધારી, લક્ષ્મણ, સુસીમા, જાંબવતી, સત્યભામા, રૂકમિણી આ બધા જ પદ્માવતી પટરાણીની જેમ જ સંયમ લેશે અને પોતાના આત્માનું કલ્યાણ કરશે. અને 9મા અને 10મા અધ્યાયની અંદર મૂલશ્રી અને મૂલદત્તા જેવો સાંબ કુમારના ધર્મપત્ની રહેલા હતા અને એ પણ પદ્માવતી મહારાણીની જેમ જ એ સંયમ અંગીકાર કરશે અને આત્માનું કલ્યાણ કરશે. તો આવી રીતે 5મા વર્ગને વિરામ આપવામાં આવે છે. કેવા મહાપુરુષો, કેવા હળોકર્મી આત્માઓ, આવા રાજાઓ જે વાસુદેવને ત્યાં જેના જન્મ થયા હોય, વાસુદેવને ત્યાં પત્ની તરીકે આવ્યા હોય, વાસુદેવના દીકરાના પુત્ર વધુ બનીને આવ્યા હોય, ત્યાં સુખની કેવી છોડો ઉછળતી હશે. પણ જ્યારે આત્મા જાગી જાય છે ત્યારે આ બધું કેવું લાગે? આ બધું ત્યારે નકામું લાગે છે. આ બધું જ ત્યારે છોડવા જેવું લાગે છે. અને ક્ષણભરમાં એ લોકો છોડી દે છે. અને તમારી સામે સાંભળો છો તમે કે કેવા નાની નાની ઉંમરમાં એ લોકોએ દીક્ષા લીધી અને થોડા વર્ષના સંયમ પર્યાયમાં આત્માનું કલ્યાણ કરી લીધું. બસ આપણે પણ એવી ભાવના ભાવીએ કે આ માર્ગ મને પણ જલ્દીમાં જલ્દી મળે. તો આપણે પણ એ ભાવના વ્યક્ત કરવાની છે. પંચમ આરામ ભાવના એવી ભાવ, પંચમ આરામ એવી ભાવ, સંયમ લેવા જેવો છે, સંસાર છોડવા જેવો છે. પંચમ આરામ ભાવના એવી ભાવ. બસ આ પંચમારાની અંદર આપણે ભાવના એવી ભાવવાની છે કે સંયમ વિના ઉદ્ધાર નથી. આ સંયમ કર્મક્ષય કરવા માટે સંયમ આપણા માટે ખૂબ જરૂરી છે. અને આપણે ભૂતકાળમાં એવા સંયમની આરાધના કરી છે અને એ સંયમની આરાધનાના કારણે અત્યારે આપણે મનુષ્ય જન્મ અને જીન શાસનને પ્રાપ્ત કરીને બેઠા છીએ. અને આવા દેવગુરુ ધર્મ પ્રત્યે જે એક લગ્ની લાગી છે, ભક્તિ જાગી છે, એ ક્યારે કે પૂર્વ ભવે કરેલી સંયમની આરાધના. તો આપણે આ ભાવમાં એવી સંયમની આરાધના કરવી છે. બસ ભાવના વ્યક્ત કરો. યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર ભવતી. તમે જેવી ભાવના વ્યક્ત કરશો એવું બનીને રહેશે. કે મારે ભોગાવની કર્મના ઉદયથી ભલે મારે સંસારમાં રહેવું પડે, પણ મારું લક્ષ્ય શું છે? સંયમ. શ્રાવકનું લક્ષ્ય શું હોય? સંયમ. કે લેવા જેવો સંયમ અને છોડવા જેવો
સંસાર સંયમ લેવા જેવો છે. એ લક્ષ્ય હોય શ્રાવકનું લક્ષ્ય કરોડાધિપતિ બનવાનું નથી. શ્રાવકનું લક્ષ્ય પદ પ્રતિષ્ઠાઓ પ્રાપ્ત કરીને હું ઊંચામાં ઊંચો બનું એનું લક્ષ્ય નથી. એ શ્રાવક ન કહેવાય, કારણ કે એ તો પુણ્યના ઉદયથી મળે છે. એ તમે લક્ષ્ય નહીં બાંધો ને, પણ જો તમારા પુણ્યનો ઉદય હશે તો તમને અવશ્ય મળી. તમે લક્ષ્ય બાંધ્યું હશે ગમે એટલું મોટું, પણ તમારા ભાગ્ય જ ફૂટેલા હશે તો ગમે એટલું કરો તો એ તમને નહીં મળે. એટલે ભૂલે ચૂકે આવા લક્ષ્ય બાંધતા જ નહીં. વાસુદેવ ક્યારે બન્યા કે ગયા ભાવમાં નિયાણું કર્યું, લક્ષ્ય બાંધ્યું કે આ બધું મને મળે, આ બધું મને પ્રાપ્ત થાય. એ નિયાણું બાંધ્યું એટલે વાસુદેવ બન્યા. અને વાસુદેવ બન્યા એટલે નરકમાં ગયા. તો આપણે આપણા લક્ષ્યને સુધારીએ. ભલે અત્યાર સુધી જે આપણાથી ભૂલ થઈ ગઈ હશે તે, પણ હવે લક્ષ્યને સુધારો કે મારું લક્ષ્ય સંયમ, સંયમ અને સંયમ. સંયમ સિવાય બીજું કાંઈ હવે મને જોતું જ નથી. આ બધું ભોગવીને આપણે આવ્યા છીએ. અને કેટલી વાર ભોગવ્યું? અનંતી વાર ભોગવ્યું. આપણે આ કર્મ આપણે અનંતી વાર રખડાવ્યા છે. અને અનંતી વાર આપણે આ બધું કરીને આવ્યા છે. આપણા માટે કાંઈ જ નવું નથી, પણ આપણને નવું લાગે છે. શા માટે? કે આપણા ઉપર આવરણ છે. અત્યારે ભૂતકાળનું શું થઈ ગયું છે? આ ભૂતકાળનું આવરણ આવી ગયું છે. એટલે આપણે વર્તમાનને બસ આશ્ચર્ય પામ્યું. તો જ્ઞાની પુરુષ કે છે આશ્ચર્ય પણ તું સારું ભોગવીને આવ્યો છે. આપણે પણ ક્યારે બન્યા હશું, બનીને આવ્યા હશું, આપણે ડેવલપમેન્ટ જન્મ્યા હશું. ત્યાં આ બધું કાંઈ નવું નથી આપણા માટે. લક્ષ્ય બાંધી લો. આ પરિશ્રમ પર્વ એ લક્ષ્ય બાંધવા માટે છે. કપડું ફાટી ગયું હોય તો શું કરીએ? એને સાધી દઈએ છીએ. 2000ની નોટ ભૂલથી ખિસ્સામાંથી કાઢવા ગયા અને ફાટી ગઈ. શું કરશો? ટુકડા કરીને નાખી દેશો કચરા પેટીમાં? શું કરશો? સાંધી દેશો? હા, 2000 નોટ ને શું કરશો તમે? સાંધી દેશો. કે હજુ ચાલે એમ છે, હજુ એકદમ કાઢી નાખવા જેવી નથી. તો 2000ની નોટ જો સાંધી શકાતી હોય તો આપણે આપણા લક્ષ્યને કેમ ન સાંધી શકીએ? અને એ લક્ષ્યને સાંધવું હોય તો પર્યુષણ મહાપર્વની આરાધનામાં જોડાઈ જાઓ. પર્યુષણ મહાપર્વની આરાધનામાં જોડાઈ જશો એટલે લક્ષ્ય તમારું બંધાઈ જશે. અત્યાર સુધી આપણે લક્ષ્ય વગરના રહ્યા. વધુમાં વધુ ભાવો આપણા કેવા ગયા? લક્ષ્ય વગરના ગયા. કારણ કે આપણે કર્મને મહત્વ આપ્યું હતું, આપણે ધર્મને મહત્વ નથી આપ્યું. જો ધર્મને મહત્વ આપ્યું હોત તો લક્ષ્ય આપણું બંધાઈ ગયું હોત, પણ આપણે કર્મને મહત્વ. કર્મ એ સમસ્યા છે અને ધર્મ એ સમાધાન છે. કર્મમાં કેટલી સમસ્યાઓ નીકળે? તમે શુભ કર્મના ઉદયથી, કર્મ બે પ્રકાર, અશુભ અને શુભ. તો શુભ કર્મના ઉદયથી તમને મળ્યું અને તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. જે તમારી ઈચ્છા હતી, લખપતિ બનવાની, કરોડપતિ બનવાની, એક સરસ મજાનો બંગલો બનાવવાની ઈચ્છા હતી, એક સરસ મજાની દુકાન બનાવવાની ઈચ્છા હતી, એક ફેક્ટરી ઊભી કરવાની ઈચ્છા હતી, એક તમને કંઈ પદ મેળવવાની ઈચ્છા હતી, એ તમારી ઈચ્છા
પૂર્ણ થયું. બસ હવે પૂરું થઈ ગયું ને? હે, હવે પૂરું થઈ ગયું ને બધું? હવે એન્ડ કે ઇન્ટરવેલ? હા, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ તો હવે એન્ડ, ધ એન્ડ કે ઇન્ટરવેલ? શું થાય છે? ધ એન્ડ થાય છે કે ઇન્ટરવેલ થાય છે? ઇન્ટરવેલ થાય છે. એક ઈચ્છા પૂરી થઈ ત્યાં બીજી ઈચ્છા, બીજી ઈચ્છા પૂરી થઈ ત્યાં, આ તો ઈચ્છાઓ છે. જેમ પગમાં પાપ થઈ ગયો હોય, એવું ગુમડું થઈ ગયું હોય અને ખંજવાળવાનું મન થાય. એકવાર ખંજવાળો, તમને આનંદ આવ્યો તો શું થયું? ફરી બીજી વાર ખંજવાળવાનું મન થાય, ફરી ત્રીજી વાર ખંજવાળવાનું મન થાય. તો ઈચ્છાઓ પણ કેવી છે? બસ એક પછી એક, એક પછી એક, આ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. બસ આ છે સમસ્યા. તો સમસ્યા ક્યાં છે? જ્યાં કર્મ છે ત્યાં સમસ્યા છે. જ્યાં સુધી આપણા કર્મો રહેલા છે ત્યાં સમસ્યા જ રહેવાની છે. અને સમસ્યામાંથી આપણે ઊંચા જ નથી આવવાના. અને જિંદગીની જિંદગીઓ પૂરી થઈ ગઈ પણ આ સમસ્યાનો અંત ન થયો. કેટલા મોટા મોટા આયુષ્ય, દેવલોકના દેવોના આયુષ્ય કેટલા મોટા, ચક્રવર્તીઓના આયુષ્ય કેટલા મોટા, વાસુદેવના આયુષ્ય કેટલા મોટા મોટા હતા, પણ એમની સમસ્યાનો અંત થયો? એમની સમસ્યાનો અંત ન થયો. તો જ્યાં કર્મ છે, જ્યાં કાર્ય છે, બસ ત્યાં સમસ્યા છે. તો એટલા માટે આપણે કર્મ સત્તાને ઓળખીએ. કર્મ સત્તાને જો આપણે નહીં ઓળખી શકીએ તો આ જીવનની બાજીને જીતમાં આપણે પલટાવી નહીં શકીએ. આ સુંદર મજાની મળેલી બાજી આપણા હાથમાંથી ચાલી જશે. તો કર્મને આપણે ઓળખીએ. કર્મને ઓળખવાની જરૂર છે. જેને કર્મને ઓળખી લીધું એની સમસ્યાનો અંત થયો. અને જેને કર્મને નથી ઓળખ્યા એની સમસ્યાઓ હંમેશને માટે ઊભી જ રહેવાની છે. તો કર્મ છે ત્યાં સમસ્યા છે અને ધર્મ છે ત્યાં સમાધાન છે. જ્યાં ધર્મ છે ત્યાં સમાધાન છે. કર્મ આપણી પાસે આવે છે, એમને આવી ગયા. મહેમાન તમારી પાસે આવે છે, ક્યારે આવે? કે જ્યારે તમે એમને આમંત્રણ આવજો, હવે ઘણા સમય થઈ ગયા આપણે મળ્યા નથી, આવો તો આપણે કંઈક ભેગા થઈએ. તો તમે જ્યારે એમને આમંત્રણ આપ્યા છે ત્યારે તમારી પાસે આવ્યા છે. એમને મહેમાન આવે છે. એ તો અતિથિ દેવો ભવ હતું ત્યારે આવતા હતા. કે આપણા દેશમાં સૂત્ર છે અતિથિ દેવો ભવ. કે અતિથિ એ દેવો ભવ જેવા હતા, કે દેવ જેવા હતા, ત્યારે મહેમાનો આવતા હતા. તો આ કર્મો પણ નવરા નથી. આપણે બોલાવીએ છીએ, આપણે કારવણ માર્ગણાને ખેંચીએ છીએ, તારી કારવણ માર્ગણા આવે છે. એમને એમ કારવણ માર્ગણા થી કર્મ બંધાઈ જાય છે? નહીં, એમને એમ બંધાતા નથી. ક્રિકેટ મેચની અંદર બેટ્સમેન કેચ થઈ જાય, સ્ટમ્પ ઉડી જાય, રનઆઉટ થઈ જાય, કા LBW થઈ જાય, અથવા વિકેટ કીપર સ્ટમ્પ એનો ઉડાવી દે, તો અમ્પાયર એને શું કરે છે? આઉટ કરે છે. અમ્પાયરે શું કર્યું? એને આઉટ કર્યો.
અમ્પાયરે આઉટ કર્યો કે બેટ્સમેન આઉટ થયો? આપણે શું માનીએ છીએ કે અમ્પાયરે એને આઉટ કર્યો, પણ હકીકતમાં અમ્પાયર એને આઉટ નથી કરતો, કારણ કે અમ્પાયર એ થર્ડ મેન છે. જેમ ભારત પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા સાથે રમતું હોય તો અમ્પાયર કયા દેશનો હશે? કોઈ ત્રીજા ચોથા દેશનો હશે. એ ભારતનો પણ નહીં હોય અને પાકિસ્તાનનો પણ નહીં, એ ત્રીજા દેશનો હશે કદાચ. તો અમ્પાયર થર્ડ મેન છે. એને નથી કે ના ભારત વાળા મારા દુશ્મન એટલે મારે બધાને આઉટ જ કરી દેવા. એ આઉટ ન હોય તો મારે એને આંગળી ઊંચી જ કરી દેવી, એવું બને નહીં. અમ્પાયર કેવો હોય? તટસ્થ હોય. એ ભારત તરફી પણ ન હોય તો પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા તરફી પણ ન હોય. એ તટસ્થ હોય. જે પ્રમાણે જે નિયમો છે એનું એને પૂરેપૂરું પાલન કરવું પડે. ત્યાં એની બુદ્ધિ ચાલે, એનું ધાર્યું ચાલે નહીં. એના જે નીતિ નિયમો રહેલા છે એનું પાલન એને કરવું જ પડે. કદાચ સામે બેટ્સમેન એનો દુશ્મન આવી ગયો હોય ને, કે કોઈ દુશ્મનાવટ થઈ ગઈ હોય અને એનો બેટ્સમેન સામે દુશ્મન આવી ગયો હોય તો પણ એને તટસ્થ રહેવું પડે છે. તો અમ્પાયરે એને આઉટ કર્યો નહીં. આપણી આ ભૂલ છે. આપણે કોને પકડ્યો? આપણે અમ્પાયરને પકડ્યો. આ અમ્પાયરે આંગળી ઊંચી કરી એટલે પેલો આઉટ થયો. બસ અહીં આપણે થાપ ખાઈ ગયા. તો અમ્પાયરે એને આઉટ નથી કર્યો, બેટ્સમેન પોતે આઉટ થયો છે. બેટ્સમેને ભૂલ કરી રમવામાં એ બોલને ઓળખી ન શક્યો અને બોલને ન ઓળખવાના કારણે એ આઉટ થઈ ગયો. ચાહે કેચ થયો હોય કે ક્લીન બોલ્ડ થઈ ગયો હોય, અમ્પાયરે તો શું કર્યું? બસ ડિક્લેર કર્યું. એને એનું જજમેન્ટ આપી દીધું કે આ આઉટ છે. પણ આઉટ કોણ છે? બેટ્સમેન પોતે. પોતાની ભૂલના કારણે આઉટ થયો છે. તો આ કર્મણ વર્ગનો એ અમ્પાયર છે. એ આપણી પાસે નથી આવતી. આપણે એને બોલાવીએ છીએ, આપણે એની પાસે જઈએ છીએ, આપણે કર્મ બંધન કરીએ છીએ. એટલે કર્મ આપણા આત્મપ્રદેશો ઉપર આવીને એ ચોંટી જાય છે. તો બસ આપણે સુધારો કરવાનો છે. આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ તો રહેવાની જ છે. એ સમસ્યામાં ફસાવાનું નથી. એ સમસ્યામાંથી બહાર આવવાનું છે. અને સમસ્યામાંથી તમે બહાર આવશો તો તમારું સમાધાન થશે. પણ તમે સમસ્યામાં જ પડ્યા રહેશો તો તમારું સમાધાન ક્યારે પણ નહીં થાય અને તમે જિંદગીની બાજીને હારી જશો. તો એટલા માટે આપણે કર્મને ઓળખો, આ સમસ્યાને ઓળખો, તમારું સમાધાન થઈ જશે. લગ્નની પત્રિકાઓનો ઢગલો ઘરમાં થઈ ગયો ભેગો. જ્યાં લગ્નની સિઝન હોય ત્યારે 5-10 પત્રિકાઓ ભેગી થઈ જાય અને ભાઈ સાહેબ ઘરના વડીલ એને પત્રિકાઓ જોઈ પછી મેળવતા ગયા કે આ પત્રિકા આમાં કયા સારા લગ્ન વાળાની પત્રિકા છે. એટલે જે ગર્ભ શ્રીમંત હોય, પૈસા ટકા વાળા હોય એની પત્રિકા કઈ છે. અને એ પત્રિકા એને જોઈ અને ઘરના મેમ્બરોને વાત કરી કે આ લગ્નમાં હું જવાનું છું, બાકીના લગ્નમાં તમારે જવાનું. કારણ કે આ ગર્ભ શ્રીમંત પૈસા વાળાના લગ્ન છે ને લગ્ન એકદમ સારા હશે, ખાવા પીવાની સગવડો બધી એકદમ જોરદાર હશે. અને ભાઈ સાહેબ તો પહોંચી ગયા કે આમ લગ્ન એટલા જોરદાર છે એટલે કલ્પનાના ઘોડાઓ આપણા તરત જ
દોડવા લાગી જાય, પેલા પહોંચી ગયા લગ્નની અંદર, બધાની સાથે એ પણ જોડાઈ ગયા છે. વારંવાર નજર એની જમવાના કાઉન્ટરો ઉપર જાય છે, જુએ છે શું છે, જલ્દી મોકો મળે હું જલ્દી જમવા પહોંચી જાઓ. પણ તમે એના અંગત પરિવારમાં હો એટલે તમે પહેલા જઈ શકો નહીં, તમારે તો છેલ્લે જવાનું હોય. પછી તમે અંગત પરિવારના છો એટલે તમને પહેલા જવા નથી મળતું. અને જ્યારે બધા ગયા છેલ્લા પરિવારજનો, ત્યારે તમે પણ એની સાથે ગયા અને તમે કોઈકને મેનુ પૂછી લીધું હતું કે ભાઈ જમવામાં છે શું. અને જ્યારે તમે જમવા બેઠા ત્યારે તમને બરફી ગુલાબ જાંબુ આવ્યા. તમે તો જોઈને આશ્ચર્ય પામી ગયા. ઘરે જમવામાં તો બાસુંદી હતી, સરસ મજાની સીતાફળ વાળી બાસુંદી હતી, અને એના બદલે શું આવ્યું? બરફી ને ગુલાબ જાંબુ આવે. તમારી કલ્પના બાસુંદી ખાવાની હતી અને હવે બરફી ગુલાબ જાંબુથી તમારે ચલાવવું પડ્યું. તમારું મોઢું એકદમ ડાઉન થઈ ગયું, કારણ તમે કલ્પના કરી હતી એ તમારી કલ્પનાઓ પૂર્ણ ન થઈ અને તમે એકદમ હતાશ થઈ ગયા કે કેટલા ભાવથી આવ્યું હતું. અને જેવા તમે ઘરે પહોંચ્યા અને ઘરના મેમ્બરો બધા તમને ઘેરી વળ્યા. આજ તો તમે એવા લગ્નમાં ગયા હતા કે ત્યાં તો ખૂબ સારી મજા માણીને આવ્યા. બધા તમને પૂછે કે બોલો તો કેવા લગ્ન હતા, શું ખાવા પીવાનું હતું, કેવી સગવડો હતી બધી. પણ ત્યારે તમારો પિત્તો ક્યાં હતો? હા, તમે તો ત્યારે જમીન ઉપર ન હતા, આસમાનમાં હતા. એક વાર, બે વાર જવાબ ન આવ્યો, ત્રીજી વાર જયારે પૂછ્યું ત્યારે તમારો પિત્તો વાટ્યો અને તમે કીધું કે ચૂપ થઈ જાઓ બધા, મને એકલો રહેવા દો. લગ્નમાં ગયો ને કાંઈ ન હતું ત્યાં. બધા સમજી ગયા અને ધીમે ધીમે બધા તમારાથી દૂર થઈ ગયા. હવે અહીં રહેવામાં સાર નથી. અને તમે સુવાનો પ્રયત્ન કર્યો, ઊંઘ આવી ના આવી એવી સ્થિતિ રહેલી હતી. અને ત્યાં જ બરાબર ફોનની ઘંટડી રણકી ઉઠી અને ફોન તમે ઉપાડ્યો અને બરાબર સામે જેના ઘરે લગ્ન હતા એનો જ ફોન આવ્યો કે તમે ક્યાં છો? કે હું તમારા ઘરે છું, બરાબર છું એકદમ. તને કોઈ તકલીફ? કે ના, મને કાંઈ જ તકલીફ નથી, મને બધું જ બરાબર છે એકદમ. કેમ આટલી અડધી રાત્રિએ ફોન શા માટે કર્યો? ત્યારે પેલા સામે વાળાએ જવાબ આપ્યો કે જેટલાએ આ બાસુંદી ખાધી હતી એ હોસ્પિટલ ભેગા થઈ ગયા છે. આ બધાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને એ બધા ક્યાં પહોંચી ગયા? મોટા ભાગના હોસ્પિટલ ભેગા થયા. એટલે મેં તને ફોન કર્યો કે ભાઈ તું બરાબર છે, હોસ્પિટલમાં નથી ને તું ક્યાંય? બોલો હવે તમારું મન કેવું છે? આ સમાચાર સાંભળ્યા પછી તમારી મનોસ્થિતિ કેવી છે? કે ભાઈ બહુ સારું થયું, છેલ્લો જમવા ગયો, બહુ સારું થયું, બચી ગયો. નહીં તો હું પણ અત્યારે હોસ્પિટલમાં જ હોત. સારું થયું, ભલે બરફી ગુલાબ જાંબુ મળ્યા પણ સારું થયું. તો માણસ કલ્પનાથી વધુ દુઃખી થાય છે. તો બાસુંદી ખાવાની કલ્પના એ સમસ્યા છે. આ ખાઈશ, તે ખાઈશ, આ માણીશ, તે માણીશ, આ જોઈશ, તે જોઈશ, આપણી સમસ્યાઓ હતી. જ્યારે હોસ્પિટલના સમાચાર મળ્યા એ સમાધાન છે. કેવું સમાધાન થઈ ગયું? જે પારો ઉપર ગયો તો એ સીધો ડાઉન થઈ ગયો. અને તમે બધાને જગાડીને કીધું કે સારું થયું, બચી ગયો. તમે કાલે મને પૂછતા હતા ને કે શું ખાઈ આવ્યા, શું ખાઈ આવ્યા?
કે ત્યાં હતી બાસુંદી, પણ જ્યારે મારો વારો આવે ત્યારે બાસુંદી ખલાસ થઈ ગઈ અને મારે બરફીને ગુલાબ જાંબુથી ચલાવવું પડ્યું. પણ જે થયું તે સારા માટે, હું બચી ગયો અને બધી કથા કરી દીધી એને. તો બસ આ સમાધાન છે. આ સમાધાન ક્યાં મળશે તમને? ધર્મમાં મળશે. આ સમાધાન તમને ધર્મમાં મળવાનું છે. કર્મમાં તમને સમાધાન ક્યારે પણ નહીં મળે. કર્મમાં સમસ્યાઓ જ રહેલી છે અને સમસ્યાઓ પૂરી કરવામાં આપણે આપણા કિંમતી જીવનને ખલાસ કરી નાખીએ છીએ. અને બહુ ઓછા વિરલ આત્માઓ આવેલી બાજીને જીતમાં પલટાવે છે. બાકી તો મોટા ભાગના લોકો આ બાજીને હારમાં જ જવા દે છે, હારી જાય છે. મનુષ્ય જન્મને હારી જાય છે અને ફરી પાછા તિર્યંચ અને નરક ગતિની અંદર એ જીવો ચાલ્યા જાય. ઘણા બધું કરીને આવ્યા છીએ, એમાં કાંઈ હસવાની જરૂર નથી, ખુશ થવાની પણ જરૂર નથી. આપણે આ બધું કરીને આવ્યા છીએ. તો હવે આપણે સમજ પ્રાપ્ત કરવાની છે. તો કર્મ અને ધર્મ આ બેને આપણે સમજવાના છે. આપણે અત્યાર સુધી કર્મને પણ નથી સમજી શક્યા અને ધર્મને પણ આપણે સમજી નથી શક્યા. એટલે આપણે વચ્ચે લટકેલા છીએ. આ બાજુ પણ નથી અને આ બાજુ પણ નથી. એવી સ્થિતિ અત્યારે આપણી થઈ ગઈ છે. પણ ફરી આપણા પુણ્યનો ઉદય થયો કે આ મનુષ્ય જન્મ અને જીન શાસન આપણને મળ્યું. તો બસ આપણે એ કામ કરી લઈએ, કર્મને પણ સમજી લઈએ અને ધર્મને પણ સમજી લઈએ. તો અવશ્ય આપણી એક સ્થિતિ, એક લક્ષ્ય આપણું બંધાઈ જશે અને કલ્યાણ થઈ જશે. તો પર્યુષણ મહાપર્વનો આજે ચોથો દિવસ આવી ગયો છે અને આપણે અડધા રસ્તે આપણે પહોંચી ગયા છીએ. દરેક તપસ્વી આત્માઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે, એને અભિનંદન છે કે ઉપવાસની આરાધનાઓમાં એ તપસ્વીઓ આજે આગળ અને આગળ વધી રહ્યા છે. દેવગુરુ ધર્મ કૃપાથી બધાને ખૂબ ખૂબ સાતા રહે, એમની અંતરાય તૂટે અને જે એમણે ભાવનાઓ વ્યક્ત કરી છે એ ભાવનાઓ એમની પૂર્ણ થાય અને એમના તપનો એવો પ્રભાવ પડે કે આ કોરોના મહામારી એ ધીમે ધીમે શાંત થઈ જાય. આજે ચોથો દિવસ, આવતીકાલે પાંચમો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો દિવસ છે. એક આનંદનો દિવસ આપણા માટે રહેલો છે કે આવતીકાલે આપણા પરમપિતા સગળ ભગવાન મહાવીર સ્વામી જેમના જન્મનું વાંચન કરીશું આપણે. આમ પરમાત્માનો જન્મ છે ચૈત્ર સુદ 13, પણ પર્યુષણ પર્વમાં જ્યારે ઘણા લોકો સમૂહ ભેગો થયો હોય ત્યારે ભગવાન મહાવીર સ્વામીનું જીવન એમની સમક્ષ વાંચવામાં આવે. એમાં અનેક આત્માઓને સુંદર મજાની પ્રેરણાઓ મળે અને એના આત્માનું કલ્યાણ થાય. એ હિસાબે આવતીકાલે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન થશે. સૌ તપ ત્યાગમાં જોડાજો. લાડવા ખાઈને ખુશ નહીં થતા, નહીં તો કોરોના તમારી પાસે આવશે. ઉપવાસ એકાસનાની આરાધના કરજો, જપ તપની આરાધના કરજો કે પેલો કોરોના તમારી બાજુમાં આવે જ નહીં. જ્યાં ત્યાગ છે ત્યાં રાગ નથી અને જ્યાં રાગ છે ત્યાં ત્યાગ નથી. તો બસ ત્યાગમાં આપણે જોડાઈએ અને આપણા ભગવાન ત્યાગી હતા તો ત્યાગીનો જન્મ વાંચન પણ ત્યાગથી જ કરવો જોઈએ. તો સારી સંખ્યામાં ભાઈઓ બહેનો બધા ત્યાગમાં જોડાજો. એ જ મંગલ પ્રાર્થના. ધન્યવાદ. ચોથા ઉપવાસના પચખાણ. નમો રિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો અજ્જાયણં, નમો લોય સવ્વા સાઉણં.
उपसर्गाक्षयं यान्ति छिद्यन्ते विघ्नावल्लय मनो प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वर सदानंदामय स्वामिन् जय कारुण्य सागर इहलोके परेलोके त्वमेव शरणं मम त्वमेव शरणं मम। धम्मो मंगलमुक्तिम् अहिंसा संयमो तवो देवावित्तं नमं सन्ति जस धम्मे सयामणो संति संति करेलोए पत्तो गए मणोत्तरम संति संति करेलोए पत्तो गए मणोत्तरम। તમારે 3 ઉપવાસ છે એમાં ભેળીને 1 ઉપવાસ 4 ઉપવાસના બચકાણ મોડદકી દસમ બત્તમ તિગંતિયારમ બચકાણ અસડં ખાયમમ સાયમમ અનથડા બગેણં સાસાગરણં સવ સમાહિવતિયા ગરણં પાણં વોસ્તિરે। अठम बचकाण अठम बत्तम देविंदियारम बचकाण अषणं खायमं सायमं अनथण बगेणं सासागरणं सव समायवतिया गरणं अप्पाणं वो सी रे। छठा बचकाण छठ बत्तम देविंदियारम बचकाण अषणं खायमं सायमं अनथण बगेणं सासागरणं सव समायवतिया गरणं अप्पाणं वो सी रे। आत्म उपवास गयो काळ वेळीने आगामी सूर्योदय सुधी तेवियम बियारम बचकाण असडं खायमं सायमं अनथड़ा वगेणं सहसागरणं सव समायवतिया गरणं पाणं वो सी रे। ऐमिलना बचकाण ऐमिल उपरांत तेवियम बियारम बचकाण असडं खायमं सायमं अनथड़ा वगेणं सहसागरणं लेवालेविणं घियत संसट्टेणं पड़ुच्च मुखेणं गुरपुट्ठाणेणं उखित्तविगणं सव समायवतिया गरणं पाणं वो सी रे। एकासनाना बचकाण एकासना उपरांत देविंदियारम बचकाण असडं खायमं सायमं अनथड़ा बगेणं सहसागरणं सव समायवतिया गरणं पाणं वो सी रे। ब्यासनाना बचकाण दुवियंबियारम बचकाण असडं खायमं अनथड़ा बगेणं सहसागरणं सव समायवतिया गरणं पाणं वो सी रे। सौ सौना धार्या प्रमाणे पछाड़ पाड़वा उपयोग से पालन करो तस्वंदे पड़िकम में निंदे गरिए अपाणं वो सी रे। नमो रियंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो अज्जायाणं नमो लोये सव्वा सावणं। श्री सजदारी मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम साव मंगलम केवले वन्नतो धम्मो मंगलम। चदारी लघुत्तमा रियंता लघुत्तमा सिद्धा लघुत्तमा साव लघुत्तमा केवले वन्नतो धम्मो लघुत्तमो। चदारी शरणं गवज्जामि अरियन्ते शरणं गवज्जामि सिद्धे शरणं गवज्जामि साव शरणं गवज्जामि केवले वन्नतं धम्मं शरणं गवज्जामि। चार शरणा चार मांगले चार युक्तम धारे जो नरभौसागर मन डूबेतिया सकल कर्मनो आणि अंत मोक्षदना सकल अनंत भाव धरने जो गुण गाय तो जीव प्रणितर मुक्ति जाय। संसार माई शरणाचार अवर शरण ने कोय जो नर नारी आदरे अक्षय अविचल पदोय। अंगूठे अमृतत्व से लब्धिगणा भंडार गुरु गौतम समरिये सदाय मनवंचित फलदाता। शासन पिता श्रवण भगवान महावीर स्वामी की एकावतारी योग पुरुष आचार्य महाराज श्री अजरामरजी स्वामी की निंद्रा विजेता परम पूज्य आचार्य महाराज श्री डूंगर सिंह जी स्वामी की गच्छाधिपति परम पूज्य आचार्य श्री भावचंद्र जी स्वामी की पंच महाव्रतधारी चारित्रवंत आत्माओं की अहिंसा प्रदान जय धर्म की